એટલે મિત્રો આપણે ભગી ગયા છીએ માતાજીના મઢે અને ભાઈ આ છે આપણે માતાજીનો મઢ હુંબલી ગામ અને ભાઈ અમે છે ને પલ્લી ગયા હાવ ને અત્યારે અમે મઢની સામે હોલ છે ને ત્યાં અંદર ઊભા રહી ગયા. ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો બધા? ફરીથી આપણા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. તો મિત્રો અત્યારે આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ કમ્પ્લીટ, કેમ કે અત્યારે જાઉં છું ભાઈ મઢે માતાજીના ભૂંબલી ને હું છું હર્ષકા અને તુષારભાઈ 3 ગાડીઓ લઈને જવાના છીએ અને હું કુલદીપ બે જઈએ છીએ. અત્યારમાં વરસાદ થોડો ચાલુ થઈ ગયો ઝરમર તો હવે ગાડીઓ લઈને જવાનું છે ભૂંબલી ભાવનગર પાસે એવું. ત્યાં ટાઈમ રહે તો નકળંગ પણ જવાનું છે. તો કાંઈ ચાલો અત્યારે આપણે નીકળી તાત્કાલિક નક્કી કર્યું જવાનું. આપણે હરીશ કાકાને ઘરે આવી ગયા ને હરીશ કાકાને બધા આવે છે અહીંયા. મીત જો મીતને કેવું કરી દીધું, રેનકોટ પહેરાવી દીધો. અહીં જે બધા જાગ્યા જ છે ફૂવાની બધા વરસાદના. અહીંયા જો અવિયા રેડી થઈ ગઈ. એ અવિયા ક્યાં જવું છે? કોટ પહેરી લીધો ટાઈટ હોય ને ત્યાં. અહીંયા બધા જાગ્યા છે, મારા ભાભી પણ આવે સારું હોય. બધા રેડી થઈ ગયા છે ને આપણે હેલ્મેટ લઈ લીધો. અહીં બધો રેનકોટ, દેશી રેનકોટ. અહીં બધા વળાવા ઊભા અમને જાય છે. મિત્રો અમે અત્યારે ઊભા રહી ગયા છે સોનસરા પેટ્રોલ પંપે. અહીંયા તુષારભાઈ પેટ્રોલ નખાવા ગયા છે. આપણે તો ભાઈ કાંટો હાલી જાય, વાંધો નહીં આવે. હરેશ કાકાની ગાડી ફૂલ છે ટેન્કી. ને અવિયાની જો રૂમાલ પાડી દીધો છે અવિયાએ તો યાક. હજી સણસરા વજાય ત્યાં રૂમાલ પાડી દીધો. હા, સરપ્રાઈઝ કરો. કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ બનાવી રહેજો અને હેલ્મેટ પહેરો ને તો સારું છે. ટાટા સીધા અહીંયા આવે વગી ગયા છીએ આપણે નાસ્તો કરવા ને ટાઈટના ઠરી ગયા છીએ. આમ પલ્લી ગયા ખાવ તો સમોસા ખાવા ઊભા રહી ગયા. હો અરે કાકા હા બધા પલ્લી ગયા છે, આપણે પલ્લી ગયા. આમ જો આખા સમોસા ખાવા ઊભા છે અહીંયા. સમોસાની ડીશો આવી ગઈ છે અને આ બે જો બેસી ગયા આવી ગયા. શું ખાવું તારે? સમોસું હે? હાલે ટાઈટના ઠરી ગયા બિચારા. એટલે મિત્રો આપણે ભગી ગયા છીએ માતાજીના મઢે અને ભાઈ આ છે આપણે માતાજીનો મઢ હુંબલી ગામ. અને ભાઈ અમે છે ને પલ્લી ગયા હાવ ને અત્યારે અમે મઢની સામે હોલ છે ને ત્યાં અંદર ઊભા રહી ગયા કોરા થવા. આમ જોવો બધા. અને શ્રીફળ લઈ આવ્યા છે તુષારભાઈ. બરાબર, શ્રીફળ વધારી નાખી. અમે તો હાવ નીકળી ગયા ભાઈ. મઢ નવો બનાવો આવી રીતે કે રિઝલ્ટ થોડુંક ધૂંધલું થઈ જાય, કેમ કે કેમેરા આડું પાણી આવી ગયું ને એટલે. આ ટાઈપનો કંઈક નવો મઢ બનાવ્યો છે માતાજીનો અને અહીંયા શ્રીફળ ને એવું વધારી નાખ્યું છે અમે. તો હવે અમે હુડધંધા પાસે આવી ગયા છીએ પગે લાગવા. અહીંયા જો કે એટલા બધે હુડધંધા પગે લાગવા આવ્યા છે. એક જો વર્ષ કેવું પહેરાવી દીધું કોથળી. તમે જ પહેરાવ્યું ન અમારું નામ દેવું લે. વરસાદ આવે છે ને બહુ એટલે અત્યારે ચાલુ જ છે વરસાદ. આમ જો આવી આવજો પ્રતિ દુધાન વાહે વહી ગઈ. રિંકલ કઈ જો કેવું પહેર્યું. આમ બહાર જ નીકળો હરેશ કાડા વહી ગયા. આગળ બે છે કરા દે. ચાલુ ગાડીઓ લઈ લો આગળ. જો આમ જો લાગે વરસાદ ચાલુ છે ને. અમે જઈએ છીએ અત્યારે મેલડીમાં. અહીંયા વાડીમાં છે, અહીંયા દર્શન કરી પછી જવાનું છે આપણે નકળંગ. ગયા છે મેલડીમાં મંદિર અહીંયા વાડીમાં. આમ જો અને જો હવે તમને બતાવો. રેડી આવી રીતે કર્યું તો ભાઈ વરસાદ ન લાગે ને એટલે હરેશ કાકાએ કોથળો ઓઢાડી દીધો હતો રિંકલ કાકીને. મેલડીમાં દર્શન કરી લીધા અને હવે આવી છીએ અને રિંકલ કાકીને જો હાંડ પાછો બોલો. હવે અમે આજ ફરવા નીકળી ગયા છે, ભૂંબલી આવી ગયા છે, માં મેલડી માં ના દર્શન કરવા આવ્યા છીએ. વરસાદ આવે છે, બારિશ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અત્યારે ક્યાં જવાનું છે આપણે? ક્યાં જવાનું છે અત્યારે? હવે જવાનું છે નકળંગ જવાનું છે. આ છોકરા માનતા નથી, શું કરવું હવે? તો ભાઈ અત્યારે જવાનું છે નકળંગ દરિયે. હારોડ આવ્યા છે તો જાતા આવી અને એક જો અહીંયા ઉભો છે પલ્લી ગયા છે. કાંઈ મિત હું છું કાંઈ ના. હાલો કન્ટિન્યુ બની રહીજો. આપણે સિનેમેટિક વ્લોગ નથી નાખ્યો કેમ કે ભાઈ ચાલુ ગાડીઓ હોય વરસાદ આવે એટલે બહુ ડાયરેક્ટ તમને નકળંગ જઈને મળે છે. પગી ગયા છે નકળંગ અને રેળ જાય છે. આમ જો મંદિર આસો દેખે થોડું આમ બધા જાય છે અંદર હાલીને સપલા અબધા વલપા મેક્યા ને જો પલ્લી ગયા. વરસાદ પણ ચાલુ થઈ ગયો થોડો રેળ આવી પણ વહી ગયો વલપા.
પાણીમાં આવી ગયા છે આ દરિયામાં વેળ જાય છે અને અહીંયા જો ભાઈ એક ખાડો ખાડા આવી જાય ખબર નથી રહી ભાઈ વરસાદ ચાલુ થોડો ઝરમર હાલો બધા નાવા. વાળની હેરસ્ટાઈલ વિખાઈ ગઈ છે રિંકલ કાંઈકની આ બધા નાવાનું છે અને મીત જો આની પર મસ્તી કરતા આવે છે એને મેં કોઈ હઠી હવે એ હલવાણું આ જો મારી પાસે આવે હાલી કાંઈ ખાડો નથી આની પર વહીએ ભૈયા પકડ હાથ પકડ આ બી ગયા ને કે ખાડો આવે તો હાલ ઠેકડા પાણી માર પડે ઠેકડા માકાઈ છે માર તો ઠેકડા મારી દો માર તો અમે છે ને પાછા દરિયામાંથી બહાર આવી આવ્યા આપણા હાથમાં આવી ગઈ છે છત્રી કેમ કે કેમેરા પછી થોડોક સેફટી જોવે ને એટલે પલાળવી નહીં હારો અને અહીંયા ડોડા ખાવા ઉભા રહી ગયા છે દરિયા કાંઠે અહીં જો અહીં ઓલી ડોળી ચાલુ થઈ ગઈ છે અહીં પર આવી અંદર છત્રીમાં બસ એ ભાઈ જો મસ્ત ડોડા બાફીને તૈયાર રાખ્યા અમે આજે હાથે અહીં બધી વેળ આવી જાય છે દરિયે તો અમે ઉભા રહી ગયા છીએ ભાઈ નાળિયેર પાણી પીવા બીજું હારો ઘર બસ જાય છે નાળિયેર પાણી પીતા જાય ભાઈ જો મિતભાઈ ચાલુ કરી દીધું નાળિયેર પાણી પીવાનું ભરેશ કાલે લેતા આવ્યા નાળિયેર પાણી મલાઈ વાળું છે રેડી હાલો અને અહીંયા તો બધા સ્ટોલ છે વાહ તે વાહ નાળિયેર પાણી આવી ગયું છે